દીકરીઓને 1 લાખ સહાય મળશે। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે। વાલી દીકરી યોજના મહાઆંદોલન। મોટા સમાચાર। અમારે ભાજપને ભાંગવી નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપને કંઈ આપવું નથી। અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી। અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દાથી। પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતના કૃષિમંત્રી ખેડૂતની વાત સાંભળવા તૈયાર થયા છે। 9 તારીખે મહાઆંદોલનની જગ્યા પર ગાંધીનગર ખેડૂત આગેવાનોને સરકારને મળવા જશે, જેમાં ખેડૂત આગેવાન જશે, જેમાં દેવું માફ, ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। શું દેવું માફ થવું જોઈએ, હા કે ના? અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના। બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના 2025-26 હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ છે। ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિએ મહત્તમ 10 પશુઓને વીમો કરાવી શકશે। માત્ર ₹100 પ્રીમિયમ ભરીને પશુ દીઠ 35,000નો વીમો મળશે। મૃત્યુ પછી સીધા 35,000ની સહાય મળશે। આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 15 ડિસેમ્બર 2025થી તમે કરી શકો છો। સ્માર્ટ મીટર અંગે મોટી જાહેરાત। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન RTI અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે, જે ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર છે। PGVCLના ખંભાળિયા ડિવિઝનલ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં ફરજિયાત નથી અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી। કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જો જૂના મીટર બરાબર કામ કરી રહ્યા હોય તો તેને બદલીને સ્માર્ટ મીટર લગાવવું જરૂરી નથી। કેન્દ્ર કે રાજ્ય સરકારની ગાઈડલાઇનમાં પણ જૂના ચાલુ મીટરનો બદલવાનો કોઈ હુકમ નથી। વિદ્યાર્થી માટે મોટા સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું હતું, જેમાં 4 માર્ચના રોજ ધૂળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરાતા વાલી વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાયા હતા। જોકે આ મામલે શિક્ષા બોર્ડ ભૂલ સુધારીને બદલી હોવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે। લોન EMIમાં થશે મોટો ઘટાડો। મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI આગામી 5 ડિસેમ્બરે રેપો રેટમાં 0.25% એટલે કે 25 BPSનો ઘટાડો જાહેર કરી શકે છે તેવી નિષ્ણાતોની ધારણા છે। જો આવું થશે તો હોમ લોન અને ઓટો લોન લેનારાઓ માટે EMI ઘટશે। હાલમાં 5.5% રહેલા રેપો રેટ ઘટીને 5.25 થઈ શકે છે। RBI ગવર્નર સંજય મલ્હોત્રા 3 ડિસેમ્બર MPCની બેઠકમાં નિર્ણયની જાહેરાત કરશે। ખેડૂતોને જલસો, 36,000 રૂપિયા। PM કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોને 18 થી 40 વર્ષની ઉંમર વચ્ચે PM કિસાન માનધન પેન્શન યોજનામાં નોંધણી કરાવવી પડશે। આમાં 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3,000 રૂપિયા એટલે કે દર વર્ષે 36,000 રૂપિયા પેન્શન મળશે। નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નથી। આખી પ્રક્રિયા ખૂબ જ સરળ, ખૂબ જ સીધી છે અને સૌ કરી શકે છે। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। માન્ય સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને DBT દ્વારા દર મહિને 1,000 સીધા તેમના બેંક ખાતામાં મળશે। મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણ પ્રોત્સાહન આપશે। હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે। સામાન્ય અને અંત્યોદય
કાર્ડ ધારકો માટે રેશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ રેશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે. બાયોમેટ્રિક વેરિફિકેશન અને QR કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે. નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારનો રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવ્યા છે. 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે eKYC અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે. પશુપાલકો માટે ખુશખબર. રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે. ગોબરધન યોજનાની વાત કરીએ તો 2 પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવે છે. 42,000માં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર 5,000માં જ બનાવી આપવામાં આવે છે, જેમાં 25,000 સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય 12,000 રૂપિયાની સહાય મળી રહી છે, જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર 5,000માં જ તૈયાર થઈ જાય છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલક સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે. કૃષિ મંત્રી જાહેરાત. વિદ્યા દીઠ 20,000. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોવા તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાનું અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. લાયસન્સને લઈ મોટો નિર્ણય. લાયસન્સ મેળવ્યું હશે તો હવે સંપૂર્ણ કૌશલ્ય હશે તો જ મળી શકશે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આધારિત સિસ્ટમ આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે અકસ્માતના બનાવો બને છે, તેમાં વાહન ચાલક પાસે લાયસન્સ હોવા છતાં તેની વાહન ચલાવવાની ગુણવત્તા ક્ષતિયુક્ત હોવાનું બહાર આવ્યું છે, જે AI કેમેરા થકી નિવારી શકાશે. કેટલીક RTOમાં ઓળખીતામાં લાયસન્સ આપવામાં આ ખાડા કાન થાય છે, તે પણ બંધ થાય તેવી ફૂલ પ્રૂફ વ્યવસ્થા AI સિસ્ટમ થકી ઊભી કરાશે. આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ સંભવતઃ 15 ડિસેમ્બર પછી 2 અને 4 વ્હીલર સહિતના વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવશે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અનુપમ આનંદે જણાવ્યું કે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ફિટ કરવામાં આવેલા 17 કેમેરાઓ ટેસ્ટ આપનાર અરજદારને દરેક મૂવમેન્ટ પર બાજ નજર રાખશે અને રેકોર્ડ પણ કરશે. હાલની વર્ષો જૂની સિસ્ટમ સોફ્ટવેરની ખામીઓને કારણે અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ AI સિસ્ટમ આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે. AI ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામે 100% શ્યોર રિઝલ્ટ મેળવવાથી વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્કિલમાં પણ સુધારો થશે. મોદી રાજમાં વિકાસ જબાલ, સાચું કે ખોટું? અમિતભાઈ શાહે આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોનો આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજી ક્યાંય નથી. આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલને અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જનકલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ છે.